સમજે, નાના પણ તને એવું નથી લાગે, તને થાક નથી લાગતો? એને કીધું ના પણ એ તો મારો ભાઈ છે ને. એટલે ભાઈનો ભાર ના હોય, ભાઈનો ભાર ના લાગે. એટલે મેં પણ એને કીધું આ તો મારું પરિવાર છે ને, મારા પરિવાર ઉપર કોઈ આફત આવી હોય તે દિવસે મને શેની ઊંઘ આવે, તે દિવસે મને થાક શેનો લાગે? મારું થરાદ તો મારું પરિવાર છે, મારું કુટુંબ છે. અને એના ઉપર જે દિવસે આફત આવી હોય તે દિવસે મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારો આત્મા બધું અહીંયા હોય. એના માટે એમાં ઊંઘ ના હોય. એના માટે હું જેટલું કામ કરું, પરિવારમાં કોઈને પણ આફત આવે ત્યારે દોડીને બધા પહોંચી જ જાય છે ને. તો મારું થરાદ તો મારું પરિવાર છે. એની આફતની અંદર હું એમ કહી શકો કે ના હું તો ધારાસભ્ય અધ્યક્ષ છું, તો અધ્યક્ષ તરીકે ત્યાં મારું કામ છે, ડ્યુટી છે, તો હું નહીં, મારું એ ડ્યુટી છે એ પૂરી કરીશ. હું રાતની ઊંઘ બંધ કરીશ, હું મારી ત્યાંની ડ્યુટી પણ પૂરી કરીશ, હું મારું આ કર્તવ્ય પણ કરીશ. અને એ જ ભાવ સાથે આપણા થરાદવાસીઓના પડખે આવીને જે મારાથી બને એટલું, જે વર્ષોથી આપણે ત્યાંથી દિવસો મહિનાઓ નીકળે તો પણ પાણી ના નીકળતું હોય, એ ગણતરીના દિવસોની અંદર કઈ રીતે નીકળી શકે એના માટે પૂરી મહેનત, પૂરું આયોજન, પૂરું પ્લાનિંગ સાથે તમે થરાદવાસીઓ જાતે જોયું છે, તમે અનુભવ્યું છે. અને એટલું જ નહીં, એના માટે જે આફતમાં બેઠા એને જમવાનું કઈ રીતે જમતા હશે, એની લાઇટ હું કઈ રીતે જલ્દી પહોંચાડું, અને તૈયાર પાણી કાઢ્યા પછી એની સફાઈ માટે અહીંયા જ નહીં, એક અમદાવાદ કોર્પોરેશનની ટીમ એને અહીંયા લાવીને સફાઈના કામે કઈ રીતે લગાડવું કે મારું થરાદ સ્વચ્છ અને ચોખ્ખું થાય, એમાં કોઈ બીમારી ના આવે, એમાં કોઈ રોગચાળો ના આવે, તો કોઈને માદું ના પડવું પડે. એના સુધીનું ધ્યાન જે ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી આપણા થરાદવાસીઓ માટે કરી છે. અને માત્ર અહીં જ નહીં, આપણા વિસ્તારના ગામડાઓ માટે પણ. તો આ ત્યારે જ થતું હોય છે જ્યારે પોતાનું ગણીએ છીએ, જ્યારે પોતાનો પરિવાર ગણતા હોય છે ત્યારે થતું હોય છે. અને હું કંઈ કરું છું તો મોટાઈ નથી કરતો, હું કંઈ નવું નથી કરતો. હું જેટલું કામ કરું છું એના કરતા મને સવાયો પ્રેમ ને લાગણી મારું થરાદના એક એક વડીલો આપે છે, એક એક માતાઓ બહેનો પોતાનો ભાઈ આવ્યો હોય ને, પોતાનો દીકરો આવ્યો હોય ને, એ જ પ્રમાણનો પ્રેમ જ્યાં પણ મળું ત્યારે આવ ભઈલા, આવ દીકરા, આ જ ભાવ રાખે છે. એ જ યુવાનોની ઉર્જા જોઉં છું ત્યારે મારું કામ કરવા માટેનો ઉત્સાહ વધી જાય છે. અને લાગે છે કે ખપી જઈએ આપણા થરાદ માટે, એટલું કામ કરીએ કે આપણને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી પૂરી તાકાત લગાડીએ. અને માત્ર થરાદ એક નાનકડું શહેર કે તાલુકો નહીં, પરંતુ આપણા થરાદને એ સપના જોઈએ કે જેને કલ્પના લોકોએ ન કરી હોય, જે સપના લોકોએ ન જોયા હોય, એટલા સપનાને સાકાર કરવાનું અહીંયા કરીએ. માત્ર જિલ્લો બની જાય એટલે પૂરું એવું નહીં. જિલ્લો એ રીતનો હોય કે આપણું ડેવલપ ગુજરાત આખા દેશમાં